બસ ભરમાં હું તો થાકી રહી. એની માને કેટલું કામ કરવું પડે છે, આ કામ થાતુંય નથી. એ બા આવું ને આવું આપણે આખી જિંદગી કડિયા કામ જ કરવાનું, બીજું કાંઈ નહીં. એ બટા, હવે આના સિવાય આપણી પાસે કાંઈ કામ જ નથી તો શું કરી? હવે આ જ કરવું પડે ને. એ પણ બા આ કામ તો આપણે કરવી જ છીએ, પણ આમાં આપણે ખાવાનાય માંડ થાય છે, એમાંય ચારક તૂટો આવે છે. હું તો કહું છું કંઈક એવું કરાય ને જેના લીધે આપણે ડાયરેક્ટ રૂપિયાવાળા થઈ જઈએ. ડાયરેક્ટ રૂપિયાવાળા? હા. તારા બાપ, એમ આપણે ડાયરેક્ટ રૂપિયાવાળા કઈ રીતે થઈ કી? એ છે ને એના માટે કંઈક વિચારવું પડે. હું વિચારવું? હા તો કંઈક વિચારીને ડાયરેક્ટ પૈસાવાળા થઈ જાવી તો સારું જ તે ને. તો આ કામ નથી કરવું આપણે. બા અહીં છે ને હું કામ કરીને થાકી રહીશું અને તડકો એવો લાગે છે. એક કામ કરી આપણે ઘરે વહી જઈ અને ઘરે જઈને હુતા હુતા હું વિચારીશ. એવું છે? તો હા. કાંઈ વાંધો નહીં, હાલ આપણે ઘીરે દાયલા જઈ. હા તે હાલો ઘરે આયલા જઈએ. હાલ બાબલા. જવા દે કાયકા ગાડી જવા દે. સાંભળો ગામના, સાંભળો. તમારા ગામના સરપંચે ગાડી લીધી છે, ગાડી. અને એક ગાડી નહીં, બે ગાડી. છોકરા પેડા ખાવા, હાલો પેડા ખાવા. વિયાવો હાલો હાલો છોકરા, પેડા ખાવ અને મોજ કરો. હાલો પેડા હાલો. જવા દે ઓય પેલા કવા લઈ. હા હાલે આ બાજુ હાલે. આ સરપંચે ગાડીઓ લીધી છે, ગાડીઓ. એક 50 લાખની અને એક 25 લાખની. એટલે ઊભી રાખ દે. હે રાતડી, હાલે પેડા હાલે. હા એટલે સરપંચ તમે લીધી આ ગાડી? હા અને આ એક ગાડી નથી લીધી, તો 2 ગાડી લીધી છે, 2. સમજો, એક 50 લાખની ફોર્ચ્યુનર અને એક 25 લાખની ગાડી. ના હોય, આટલા બધા તમારી પાસે પૈસા છે સરપંચ? અરે પૈસાનો તો કોઈ પાર જ નથી. હું આ ગામનો સરપંચ છું અને મારી પાસે ખાલી 75 લાખ થોડા હતા. મારી પાસે તો કરોડો રૂપિયા છે. મારા ખાતામાં હજી 5 કરોડ રૂપિયા પડ્યા છે, 5 કરોડ. અરે બાપ રે, એટલા બધા પૈસા છે તમારી પાસે? એટલે છોકરા વાપસ ચાલો. સરપંચ ગાડી લીધી? હા હાલો પેડા ખાવ. લાવો. લો જવા દે જે આપણે ફાર્મ હાઉસ છે, જવા દે. હાલે પેડા હાલે. જવા દે. હાલ આગળ જે આપણા માણસોને પેડા દેવાના છે. હા સરપંચે લીધી છે, 2 ગાડી. જવા દે આપણી વાડીએ. રાજુ, સરપંચ ગાડી લેવા ગયા છે, ક્યારે આવશે? એ કુસા સાંભળ, એક ગાડી નહીં 2 ગાડી લાવવાના છે. શું વાત કરે? હા 2 ગાડીઓ? હા. નો હોય. કુસા જોઈ જો. હા હા કુસા, સમજો. હા સરપંચે 2 ગાડી લીધી છે, 2. એક 25 લાખની અને એક 50 લાખની ફોર્ચ્યુનર. વાહ સરપંચ વાહ, તમે પણ ગામમાં વટ પાડી દીધો. તો પછી જો પેડા ખાવ. પેડા હાટું તો અમે આયા છે. અરે વાહ. જો બધા માણસો પેડા ખાવ. આપણા મારા લો ઉતાવળ રાખો. રામો પડી ગયો. ચલો આ બાજુ આપણી વાડી આવ્યું ને, કાંઈ વાંધો ન આવતો. અરે બાપ રે. બેહો બા બેહો. હા હા તો તે શું વિચાર્યું? કાંઈ વિચાર્યું કે નહીં? એ બા વિચાર્યું અને આઈડિયો અસલ મજાનો આવી ગયો. શું આઈડિયો આવી ગયો? લે તમે કાંઈ જોયું નહીં?
શું મેં જોયું? એ આપણે ઘરે આવ્યા તે વચ્ચે ઓલા સરપંચ ભેરા નથી થયા, હં, એને 2 ગાડીઓ લીધી, એ એક 50 લાખની ને એક 25 લાખની. અને સરપંચ શું કહેતા સાંભળ્યું ને, એની પાસે હજી તો કરોડો રૂપિયા પડ્યા છે, કરોડો. પણ તારું બાપ એ ગાડીઓ ની પૈસા એ બધું તો એનું છે, તો એમાં આપણે રાજી થઈને શું કામ છે? હે રાજી થવાનું જ હોય ને. મારી પાસે એવો આઈડિયો છે ને કે સરપંચ પાસેથી બધા પૈસા કઢવી લઈશું. એવું છે? હા, એવો તો તારી પાસે શું આઈડિયો છે કે જોઈ? આમ જો, હું પેલા છે ને સરપંચની વાડીએ જઈશ અને સરપંચને ફોલાવીને ગમે તેમ કરી અને એને ઓલી જાહેરમાં લેતી આવીશ. અને સરપંચ રહ્યા ને એ મારાથી તો ફોલાઈ જ જવાના છે. એટલે પછી અહીંયા હું લેતી આવું ને એટલે સરપંચ હારે હું એવા નખરા કરીશ ને, એવા નખરા કરીશ ને. અને એ બધું છે ને તમારે વાંયથી વિડીયો ઉતારી લેવાનું. અને પછી આમ જો વિડીયો એનો બનાવીને પછી એને વિડીયો વાયરલ કરવાની ધમકી દેવાની. અને એમ કે ને નથી દેવા પૈસા તો છે ને વિડીયો વાયરલ કરવાનું કેવી ને, એટલે એ પૈસા આપોઆપ આપણને દઈ દેશે. વાહ બટા રાતડી વાહ, શું તારો આઈડિયો છે? બાકી તારો આઈડિયો એક નંબર હતો તો આપણે કાંઈ પૈસા વાળા થઈશું. તો પછી આ બોન આપણે કાંઈ પૈસા વાળું નથી થવું, મેં કીધું ને. તે તારા બાપ તારે શું અમને આખી જિંદગી કડિયા કામ જ કરાવરાવું છે? મહણિયા અમારાથી નથી થતું હવે કામ. તું રહ્યો ને એ મૂંગીનો રીજે, તું કાંઈ વચમાં ડબડબ કરીમાં. તારા લીધે તો અમારે છે ને આ કડિયા કામ ને એવું કામ કરવું પડે છે. કાંઈ ન બોલતો ને મારી મારીને તોડી નાખીશ. તો બટા હા, કાંઈ વાંધો નહીં, તું એ સરપંચને છે ને જાહેરમાં લઈને જા અને હું ને બાબલો વાહન આવી છે ને અમે હે ને વિડીયો ઉતારી લઈશું. હા તે કાંઈ વાંધો નહીં. આલો આ મારો એક મોબાઈલ તમે રાખો, એમાં વિડીયો બનાવી નાખજો. અને આમ જો વિડીયો હરખો બનાવજો. સરપંચને આમ બથોડા ભરું નહીં, બધું આવવું જોઈએ. અરે અસલ ક્વોલિટીમાં આવશે તમ તારે, તું જા. તે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. હાલો. ખબર અમે કરતા ને બધું બરોબર જ હોય. હવે સાનો માનો છે ને મારા હારે હાલતો થઈ જાય. હે સમજાવો, આપણે 2 ગાડી લીધી છે હો. કોઈ અહીંયા આપણી વાડી આવે ને તો એને પેંડા બેંડા ખવડાવવાના, કંદુસાઈ નહીં કરવાની. કાંઈ વાંધો નહીં, તમ તારે ખવડાવશું. હા, આપણે છે સરપંચ, એમાં મોરી વાત ન હોય. લે ક્યાં સરપંચ? આ રાદડી આય બે. હા આવી. લે તું શું આવી અહીંયા? એ સરપંચ એમાં એવું છે ને, મેં હમણાં તમારા પેડા ખાધા ને મને બહુ જ મીઠા લાગ્યા. મને એમ થયું કે હજી એક પેડો ખાવો છે, એટલે હું તમારી વાડીએ આવી ગઈ. એક શું 2 ખામડે. અરે જેટલા ખાવા હોય ને એટલા પેડા ખા. આ સરપંચ આજ મોજમાં છે, 2 ગાડી લીધી છે. હા એ વાત સાચી હો સરપંચ. કેવડી મોટી તમે ગાડી લીધી કા? તો પછી એક 50 લાખની છે ને એક 25 લાખની છે. 50 લાખ ને 25 લાખ ને તો કદી જોયા નથી. તમારી પાસે ઘણા રૂપિયા છે. પણ રાધા હા, થોડી કામ આજી બેન અહીંયા બેઠી વાત કરે. આ બસ અહીંયા આમાં એલા સરપંચ એમાં એવું કાંઈ ન હોય. અત્યારે જમાનો ફરી ગયો છે. હવે હું તમારી પાસે બેઠી હોય તો એમાં હું થઈ ગયું? અને આ બધાય છે એ તો તમારા જ માણસ છે. એ તો મને ખબર છે, એ મારા માણસ છે. પણ તને ખબર છે ને મારે એક બે છે ને એક છોડી છે. તો મારી બે અહીંયા આવીને આવી રીતે ભારી ગઈ ને તો મને ખસકાઈ નાખશે. એ વાતે તમારી હાસી. આ તો સરપંચ તમારા લગ્ન થઈ ગયા. નકર આમ જો મારું નાનપણથી સપનું હતું કે લગ્ન કરીશ ને તો તમારા જેવા જણ હારે જ કરીશ. આમાંય તમે મોટા છો પણ લાગો નહીં, હજી જુવાન જ લાગો હો સરપંચ તમે. ન હોય હા, એટલે હું જોવા જ લાગુ છું ને. તમે સલમાન ખાન જેવા લાગો હો, સલમાન ખાન જેવા. ભાઈ જામો પડી ગયો તો હું. અને આમાંય સરપંચ આમ તમે બહુ સારા લાગો. આપણા ગામમાં છે ને તમારા જેવું તો કોઈ નથી. એ તો મને ખબર છે રાધા, પણ બહુ નખરા ન કર. જો મારી બે ભારી જશે ને તો ન થવાનું થઈ જશે ને આમાં કોઈ કઈ દિશા શું કરવું? એ તમારા જ માણસ છે, કોઈ નો કે. એ તમે એને પગાર આપો છો, એ થોડા તમને આપે છે. એ વાત હે છે. સરપંચ મોકો હારો છે, જવા ન દેવાય. તમારા બાયડી હોય શું થઈ ગયું? એક ઘર વારી ને એક બાર વારી, અત્યારે બધા લેવું હોય જ છે. હા એ તો મને ખબર છે,
પણ એ અહીંયા ન હોય એ થાઈલેન્ડમાં ને ગોવામાં અહીંયા આપણે ફરવા જાય ને અહીંયા હોય અહીંયા તારા બાપ ખબર પડી જાય નો પડે ખબર અમે કોઈ નહીં કીધી નહીં તો હા એક કામ કરો આ મોલબાજ હાલ્યા જાવ જાવ બે પ્રેમની વાતો કરી લ્યો જાવ જામો પડી જાય છે જામો સરપંચ હું એમ જ કહું છું આમ જો અહીં આમ થાય તમારા બધા માણસ છે મને શરમ થાય હાલો નામ તમારી ઓલી જાહેર રહી ને એમાં વહી જઈ અહીંયા જઈને બે પ્રેમની વાતો કરી હાલો હાલો જાવ જાવ સરપંચ ને જામો હો બાકી સમજો બટા બાબલા મારી વાત સાંભળ હમણાં આપણે રાતડી છે ને સરપંચને લઈને આયા જ આવશે ને આવે ને એટલે આપણે કાયગા જાહેરમાં ગીરી જવાનું ને વાંયથી નામ તો મસ્તિકાનો વિડીયો ઉતારી લેવાનો આ લે લે હઈ ઈ આવે સરપંચની કાયગા જાહેરમાં ગીરી જા રાતા અહીંયા બે અહીંયા કાંઈ ઉપાધિ નથી હો અહીંયા છે ને આપણને કોઈ જોવે નહીં રાધા એ તો મને કહ્યું તને મારામાં શું એવું ગમ્યું આમ જો સરપંચ તમારી છે ને આ દાઢી મને બહુ જ ગમે છે ન હોય હા અને આમ જો સરપંચ હું તો કહું છું તમારા લગ્ન ન થયા હોત ને તો તમારી અરે લગ્ન તો હું જ કરત સરપંચા કયા બોલતો ને મૂંગો મરજે બટા જોઈ દો આ વિડીયો કેવો મસ્તિકાનો દાયો હે ને બતાવો તો માં વિડીયો હારો બનાવ્યો હો બા તમે તો પછી હું કહેતી હતી હું હારો વિડીયો બનાવું જો સરપંચ આપણા બેયનો વિડીયો કેવો હારો લાગે છે ને એ તો સારો લાગે પણ આ હું કામ ઉતાર્યો આને ડિલીટ મારી દે લે એ આમ જોવો આ વિડીયો બધા ગામના અને બધા જોવે કેવું લાગે હારું કઈ કંકોડો સારું ન લાગે ને ડિલીટ માર અરે ડિલીટ મારવા થોડો કઈ આ વિડીયો મેં ઉતાર્યો હોય છે હે આ વિડીયો છે ને મેં બધાને મોકલવા જ ઉતાર્યો છે અરે બાપરે એ તું મને કે હું આ ગામનો સરપંચ છું ને એમાંથી ને કટાવીશ આવું શું કામ કર્યું આવું ન કરું એક શરત છે મારી શું તું મને 50 લાખ રૂપિયા દે એટલે આ વિડીયો ડિલીટ કરી નાખું 50 લાખ હા મારી પાસે 50 લાખ રૂપિયા નથી એ સરપંચ ખોટું ન બોલ અહીંયા તું હમણાં મને કહેતો તો તારી પાસે કેટલા પૈસા પડ્યા છે બધી મને ખબર હો ને આમ જો 50 લાખ રૂપિયા ન દેવાય તો કાંઈ વાંધો નહીં આ વિડીયો અમારા ફોનમાં પડ્યો છે ખાલી એક બટન દબાવશું ને એટલે તારું આમ જો સરપંચ માંથી ને નીકળીશ ને બધું વ્યૂ જશે યાદ રાખજે પણ મારી પાસે અહીંયા હારે નથી હું એમ કહું છું તો ક્યાં છે મારી ગાડીએ પડ્યા પૈસા એવું હે તે હાલો તારી ગાડી આયલા છે ન્યા પૈસા દેજે હાલ પછી તો વિડીયો ડિલીટ હા મારી પછી કરી નાખી હાલ હે સરપંચ ને જામો પડી ગયો કા અરે સામે સામે બે ગાડી ને કારે લાડી સરપંચ આવે હા સરપંચ હા જામો પડી ગયો સરપંચ હાલ સરપંચ લાય 50 લાખ રૂપિયા આય તાર હાલ કહું છું પણ ધીરજ રાખ ને હા દે હટ મારી ગાડીમાં 50 લાખ રૂપિયા પીડા ઈ લેતા હો તો કા એટલે કહું એટલું કરો ને બીજું ન પૂછો જાઓ ઉતાવળ રાખો બસ ખુશ થઈ ગયા ખુશ પૈસા દેવા મીંડ્યા દે વાંધો દે હાલે રાદડી આમાં 50 લાખ પૂરા છે હો 50 લાખ પૂરા છે ને હા કાંઈ વાંધો નહીં સરપંચ અને હવે મારી વાત સાંભળ હવે જે ઓલો તમે વિડીયો ઉતાર્યો છે ને એ હવે ડિલીટ મારી દીધો હો મેં તમને 50 લાખ રૂપિયા દઈ દીધા એ સરપંચ ઈ એમ ડિલીટ નહીં થાય હજી તો છે ને સાંજે છે ને હું પાછી આવીશ મને બીજા 50 લાખ રૂપિયા દેવા પડશે તારે અરે બાપ રે નો હોય હા કાંઈ વાંધો ને પછી તો ડિલીટ મારી દઈશ ને એ પછી જોઈશ ડિલીટ થાય તો કરી નાખી બાકી 50 લાખ રૂપિયા સાંજે મને દેવા પડશે કહી દઉં છું વાંધો ને રામ જો આ વિડીયો છે ને હું આખા ગામમાં વાયરલ કરી દઈશ વાંધો ને તમે જાઓ અત્યારે અહીંયાથી જાઓ નકર મારો ભાઈ આવશે ને તો હું હલવાઈ જઈશ હા હાલો બા આપણું કામ થઈ ગયું હા, યાદ રાખજે આ સરપંચ આ વિડીયો આ 50 લાખ આ બધું શું હે તમારો બાપ તમે મને
ભાલે ભરાઈ દીધો તમારો બાપ આયાથી હું રાત્રે ગયા ને બે પ્રેમની વાતો કરવા આમ જો એની માં રહી ને મારી દીકરી અહીંયા થાવી અને હું રાત્રે બચડાને એવું ભરતા હતા અને બે પ્રેમની વાતો કરતા હતા ને ત્યાં અહીંયા વિડીયો ઉતારી લીધો અને મને મારી ધમકી કે 50 લાખ રૂપિયા આપ ન કરા વિડીયો છે ને વાયરલ કરી નાખીશ અને ગામમાં મોકલી દઈશ પછી તારો શું હાલ થાય છે પછી મારે શું કરવું એટલે 50 લાખ રૂપિયા દીધા તો 50 લાખ દીધા ને તમારી દીકરી પાછી બોલી બીજા 50 લાખ દીજો ન કર્યું ને આ વિડીયો વાયરલ કરી નાખી તો મારે નો શું કરવું બંધ થાવ તમારો બહુ આવે છે થાવને કીને ખબર પડી જશે મને તો હું હલવાનો બેવો તારી મને તું વાડીએ હું લેવા પડ્યો ને પાછળ રહેશ ને એ બધી મને ખબર હે જેદી મને હાસી ખબર પડી ને મારા 5 ભાઈ હે તારા હાડકા ભેંગવી નાખવા ને સરપંચમાંથી ને કઢવી નાખવો હવે તો પાછો હોય આવડી તો સોડી થઈ હે તને કાઈ ખબર પડે હે કે નહીં અહીંયા મારે વાડીએ રહેવું પડે કે નહીં હે આપણે આમ તો 100 વીઘાની વાડી છે અહીંયા મારે નજર કરવા ન આવું અને હું કાંઈ એવો માણસ છું તને કાંઈ બોલવામાં શરમ છે કે નહીં અહીંયા આપણે આમ તો કેવડી છોડી ઊભી છે કાંઈક બોલવામાં મર્યાદા રાખ અને હવે મારી વાત સાંભળ હું તો તારો બાપ 2 ગાડી લાવ્યો હોઉં એક લાવ્યો હોઉં 50 લાખ વાળી અને એક લાવ્યો હોઉં 25 લાખ વાળી અને આપણા માણા રહ્યા ને પેડા લઈને ઘરે જાય તમે ઘરે જાવ ને અહીંયા પેડા ખાઈ જો પછી એમ જવો આપણે વોટર પાર્કમાં નાવા જવું છે હો જાવ મારી દીકરી કેવો છે નામને તેમ માણ બોલાડું તમારો બાપ આ સરપંચ તો હલવાના હવે એને કાઢશું કેમ બારા કાઢવા જ જોઈશે તમારો બાપ તમે સાંભળ્યું નહીં એના 5 ભાઈ છે જો એને આ ખબર પડી ને કાંઈ અને ઓલી રાતડીએ જો વિડીયો વાયરલ કરી દીધો ને ગ્રુપમાં વહી ગયો ને એને ખબર પડી અને પછી એના 5 ભાઈને કીશે પછી મને મારશે ને પછી સરપંચમાંથી ની કાઢવી નાખશે શું કરવું હવે શું કરવું હરી પૈતના હલવાણા સરપંચ હવે આનો એક જ આઈડિયો છે આપણી પાસે સમજો ગાદડીને 50 લાખ દેવા એના કરતા ઓલા જાણીતા પોલીસવાળા નથી આપણે આ એને 10 લાખ દઈ દો ને તો આ કેસ પતાઈ દીધી હા હોય હા એ વાતે હાસી હો એ આપણા પોલીસને 10 લાખ રૂપિયા દઈશું એટલે બધો કેસ પતી જાય છે અને વિડીયો ડિલેટ થઈ જાય છે અને જો આપણે પોલીસ વાળાને નહીં કહી ને તો ઓલી રાત્રિ પૈસા કડાઈ કરશે અને વિડીયો ડિલેટ નહીં કરે ને છેલ્લે મારે ભિખારી કોને આંટા મારવા જોઈશે હા એક કામ કરું મને પોલીસ વાળાને ફોન કરું આપણે સામે જવું છે ક્યાંય બોલાઈ લો અહીંયા બોલાઈ લ્યો ને વાડીએ જ સન્માનું પતી કોઈ જાય ખબર ન પડે એ વાતે હાસી રીંગ જાય છે હાલો આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું આ તમે ખાઈએ કા આવજો હો ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં સાહેબ અહીંયા જ આવે છે હો ક્યાંય જાતા નહીં ને આ વાત સમજો લીકાઈ ન થવી જોઈએ ક્યાંય લીક ન થાય ગયે કા સાહેબ આવે તો સારું જોયું ને બા કેવો મારો આઈડિયો હતો અરે બટા તારો આઈડિયો તો એની માને 1 નંબર હો એની માને આખી જિંદગીમાં મેં કોઈ દી એ કાર્ય 50 લાખ રૂપિયા નથી જોયા આમ તો જો અરે બાપરે આ પૈસા ઉડી જાય છે આખી પેટી ભરી છે ભરી જોઈ ને 50 લાખ રૂપિયા છે આમ જો બટા આપણે છે ને હવે આ જ કામ ચાલુ રાખવાનું બીની આપણને ખબર પડે ને કે આ પૈસા વાળો સાની પાસે જાજા પૈસા છે તો એને પ્રેમમાં ફસાઈ લેવાનો હા અને પાછા આબરૂ જવાનું બી કે કોઈને કહેવાના નથી બરોબર અને બટા હવે છે ને આપણે કાંઈ કરવાનું થતું નથી આ ઓડી બોડીમાં રહેવું નથી ઓડી પાડીને છે ને મોટો જબર બંગલો બનાવી નાખવાનો પછી હિમાં જ રહેવાનું ને આપણે હિમાં જ મોજ કરવાની કાંઈ વાંધો નહીં બા અરે બાપરે એટલે ભાઈ આ પોલીસ વાળા હવે ક્યારે આવશે સરપંચ આવી ગયા પોલીસ વાળા આવી જા ઉભી રહી ક્યાં કુવામાં જવા જેવી છે તારે એ સાહેબ અહીંયા વિયાવો કાયા કા લાવો કેટલા બોક્સ છે પેડાના આ 2 ગાડીઓ લીધી હાટે જ બોલાવ્યો ને પેડા ખાવા એ ના સાહેબ એટલે ન બોલાયા તમને પેડા ખવડાવવાના છે ને ધરાઈને ખવડાવવાના છે પણ પેલા આમ જોવો મારી સમસ્યાનું તમે સમાધાન કરો ને પછી એવું વળી શું સમસ્યા છે ફટાફટ બોલો અમાર બીજા કેસ હોય
તમારા ભાઈબંધનું કામ નહીં કરો? ભાઈબંધ છો ને એટલે તાત્કાલિક આવ્યો, બાકી છે ને નવરાય જ નથી. વાહ સાહેબ વાહ. આમ જોવો 2 બોક્સ હું તમને પેડાઈ દઈશ અને મારું કામ થઈ જાય છે ને એટલે 10 લાખ રૂપિયા દઈશ. પૈસાનો સવાલ ભાઈબંધીમાં ન હોય, પણ પેલા વાત તો કરો કે સમસ્યા છે શું? આ જોવો સાહેબ મારી વાત સાંભળો. અમારા ગામની રાત્રિ છે ને એ કૂતરીએ કેવું કર્યું ખબર છે? મને પ્રેમ જાળમાં ફસાયો અને પછી નો કરવાનું કર્યું અને પછી મારેથી વિડીયો બનાવી લીધો અને મને કર્યો બ્લેકમેલ. મને કે 50 લાખ રૂપિયા દે નકર આ વિડીયો હું આખા ગામમાં મોકલી દઈશ. પછી મારે શું કરવું? મેં એને 50 લાખ રૂપિયા દીધા પણ તોય કૂતરીએ વિડીયો ડિલીટ ન કર્યો અને મને પાછું કીધું કે હજી 50 લાખ દે નકર હું આ વિડીયો હજી મોકલી દઈશ. એટલે મેં તમને બોલાયા છે. આનું કંઈક કરો. જો આવી રીતે મને બ્લેકમેલ કરવામાં રહે તો મારું બધું વહી જશે. અને મારી બહેન ને એને 5 ભાઈ છે, એ આયા ને તો મને મારશે અને મને સરપંચમાંથી ને કઢવી નાખશે. ભરાણો સરપંચ ભરાણો હરી પટનો, પણ સરપંચ તમને ખબર ન પડે કે આપણા ઘરે ઘરવાળી છે તો બહાર એને મોઢા મારવા ન જવાય. અત્યારે દુનિયા આવી છે હલવાડી દે ગમીને. સાહેબ મેં કીધું તું આ મારા માણસો કતાડાવને કીધું તું પણ મને એને કતાડે સડાવ્યો. સડાવ્યા જ ને એને હજી જુવાની ફૂટી જ છે. તમારી તો ઉંમર જોવો, બુદ્ધિ વિના શોખ તો તમને હતો હો. એ મને ખબર છે ભાઈ. મેં તમને કીધું તું કાકા આ બધું ગોવામાં થાઈલેન્ડમાં હિમાં સારું લાગે અહીંયા ન લાગે તો કે ના બધી જગ્યાએ એક જ હોય. હવે લ્યો એકમાં એક થઈ ગયું. એ બધી વાતો જવા દો. હવે છે ને મારે બહુ ઊંડી બુદ્ધિ દોડાવવી પડશે. તમે કડીક શાંતિથી ઉભા રહ્યો, મને કાંઈક વિચારવા દો. હલવાનો હારી પટનો તમારો ડોહો. સાહેબ કાંઈક કરજો હોય ન કરવું છે મારી પાસે શું છે આઈડિયો. હા જો સાંભળો, તમારે છે ને એ છોડી પૈસા લેવા તમારી પાસે આવવાની છે. હજી તમારે દેવાના છે ને 50 લાખ? હજી પૈસા દેવાના છે. હા, એ દેવા આવે ને ત્યાં તમારે બધું એની પાસે ઉકલાઈ લેવાનું. જે કર્યું હોય એનો વિડીયો અમે બનાવશું ભાઈ. પછી એ વિડીયો મારી હાથમાં આવી જાય પછી એ છોડી અને પછી એમે જોઈ લીશું એને હારી પટની. વાહ સાહેબ વાહ, મને બધુંય સમજાઈ ગયું. હું અહીંયાથી પૈસા લઈને જાઉં હા, અને એના મોઢે બધું બોલાવી લઉં કે મારી યાર આવું શું કામ કર્યું એટલે રેડી બોલવાની છે. બસ. પછી તમે વિડીયો બનાવી લેશો અને પછી પ્રૂફ જડી જશે કે આમાં મારો કાંઈ વાંક નથી અને પછી રેડી હલવાય છે. હલવાય છે. પણ સાહેબ વાહ તમારા ઘરે નહીં પોગે ને મારી બાઈ નહીં માને સિમાઈ. જો ઘરે પહોંચી જાય, કદાચ તમે આવા માણા ફૂટલા રાખ્યા હોય તો પહોંચી જાય. આમાં એક ન ફૂટે નકર કાપી નાખું એકાદાની. તો એ બધું જવા દો. હવે તમારી પાસે ઠેલો છે? કાંઈ નથી. ઈ હતો ઈ લઈને ગઈ. તો પૈસા ઘરે આવશે ને? હા ઘરે લેવા જઈશું તો તમારી બહેનને ખબર નહીં પડી જાય પડી જશે ને તો કાંઈ વાંધો નહીં. આપણે બજારમાંથી ખાલી ઠેલો લેતા જ આવી. તમને ખબર છે એમાં પૈસા નથી, મને ખબર છે એમાં પૈસા નથી, ઓલી રાધડીને ક્યાં ખબર છે કે એમાં પૈસા નથી? એમ ઈ વાત થાય છે તા ઈ પકડી જાય છે. પકડાઈ જાય છે. હાલો તો હે ને તમે જાઓ તમ તારે આમ આગળ ફટાફટ હારો બ્રાન્ડ ઠેલો લઈને જાઓ. અમે છે ને વાય આવી જાવ. હાલો કાંઈ વાંધો નહીં રેડી હાલો. હારો ફોન કિની પાસે છે HD વિડીયો આવે એવો છે ને? હા, એ તારી પાસે રાખજે. હાલો ને હાલતી ના થાવ. હાલો, તમારો બાપ હલવાડીને બેઠા હોય લ્યા ને. એ બટા, આપણે સરપંચને ટાઈમ કીધો તો એ ટાઈમે આવ્યો તો નહીં. મને એવું લાગે છે કે એ પૈસા દેવા આવવાનો છે નહીં હવે. એ બા પૈસા દેવા તો ઈ આવશે જ તે, આવવું જ પડશે. ઈ નહીં આવે ને તો આપણે એના ઘરે આલા જઈશું. એ બોલ, આવું તારે નતું કરવાનું. મેં તને ના પાડી, મેં કીધું આવું ન કર, તોય આવું કરીને બેઠી. બોલો. તું મૂંગીનો મરને મહણિયા, તારે આખી જિંદગી અમને કામ જ કરાવરાવું છે. આ માન જેડું હે તો આમ જો વાપરવા દે. આવો સરપંચ, આવો ખાટલે બેહો. આવા બેહો આવ્યા તો ખરા લે. હા આયો રાધા. હા આમ તો આ સૂટકેસમાં રહ્યો ને પૂરા 50 લાખ રૂપિયા છે. 50 લાખ લઈને આવતા રહ્યા એમ ને? હા, પણ મને એ તો કે તે મારી યાર આવું શું કામ કર્યું? લે કે છે મારી યાર આવું શું કામ કર્યું? એ સરપંચ, આમ જે હું તમારે આવું ન કરત તો તમે મને 50 લાખ આપે? નો આપે.
એ આ પૈસા હાથથી તો અમે તમને અમારી પ્રેમ જાળમાં ફસાયા, તમારો વિડીયો બનાવ્યો અને વાયરલ કરવાની ધમકી દીધી. એ ધમકીના કારણે 50 અને બીજા 50 લાખ. આ ખાલી કેમ લાગે છે? ખાલી જોઈને ખાલી જ દીધું છે તને. અરે બાપરે, વિડિયો ઉતરી ગયો તમ તાર સરપંચ હવે બીતા નહીં. પ્રૂફ આવી ગયો આપણી પાસે. તારી જાતની કેટલાક ને આવા ક્ષેત્ર તું હે સાહેબ મેં કોઈ છેતરા નથી. ખોટીની મારા બેટાની કેવા સરપંચને આ બોલો બ્લેકમેલ કર્યા. 50 લાખનું બૂસ મારી દીધું. ક્યાં ગયા 50 લાખ? સાની માનીની દઈ દીજે સરપંચને. અને હવે તો તને છે ને જેલમાં ઠોકી દેવી. તારા ભેગું કોણ કોણ હતું હાચું બોલ. સાહેબ મારા ભેગું તમાર બા ના માર ભાઈ હતો. આ બાજુ આવો આ બાજુ આવો. સાહેબ હું ભગવાનની માણા. હા એ બધી ખબર છે. સાની માનીની ઊભી રે. ડોચકી મને બધી ખબર, તું તો બહુ ભગવાનની માણસ છો નહીં. સાનમાનો વિડીયો બનાવી લીધો ને પાછું એને વિડીયો ઉતારતા સારું આવડે. બોલો સરપંચ આપણી પાસે પ્રૂફ આવી ગયું છે. જોઈ લે કેવી દેખાશ. કાંઈ વાંધો નહીં. અને મને એ કહો આવો પ્લાન હતો કોનો? આ માર ભાઈનો. આ માર ભાઈએ તમને કીધું આવું કરો, અમને સગાવ્યા. આ ઓળખીતો નથી મારો બેટો. આજ મારી છોડીને બગાડે એવું કે કરે હે. લઈ લો આગળ લઈ લો એને. સાહેબ ને હું તો આવું કોઈ દી ન કરું, આવું વિચારે ન આવે મને. પેલો મારી વાત, એ મારો પ્લાન નથી, આ મારી બોનનો પ્લાન બધો છે કે આમ લઈને આમ કરીએ એટલે આપણે કે રૂપિયાવાળા થઈ જાય છે. સાહેબ ખોટું બોલે હે ને બેટા. એ સાહેબ આ બધાને કોઈ જાવ જેલમાં ને પેલા આને હારી પડજો. તારી જાતના બધાય મારી આર્યા કે હમણાં બહુ તમાદાર લઈ લો આ બધાયને લઈ લો અને ઠોકો જેલમાં. એટલે બીજે દાણ આવું કોઈ દી કરે જ નહીં કોઈ માથે. એ પણ સાહેબ હાસુ બીજી દાણ હવે ન કરવી, એકવાર જવા દો અમને. ના ના વેચી ના થવા માલો. સાહેબ ઉભા રહ્યો, પેલા મારા 50 લાખ રૂપિયા દેવરાવો ના વિડીયો ડિલીટ કરાવો. આ લાય ફોન આ લાય. ફોડી નાખજો ફોડી ફોડી નાખજો. નાખી તને પૈસા એ પૈસા ક્યાં પટારામાં હે લેતી આવું. લેતી આય. એ હારે જવાય તમે બે માણા. મારી દીકરી પરબારી આમથી ભાગી જાય એવી છે. અને અહીંયા આવો સરપંચ. જો શેલીને પેલી વાર કહું છું, બીજી વાર આવું થાય ને આ ખેલ તો હું ટાઈમે આવી ગયો, બીજી દાણ આવીશ નહીં. ઉપાધિ કરવામાં હવે આવું નહીં થાય. આમાંથી તમને 10 લાખ રૂપિયા દઈશ. હાલો આને લઈ લો હાલો. એ બધું અહીં બહાર ન પડાય પછી. ભલે વેચી થામ. અને આવા હે ને આવાને કાઢી નાખજો કામેથી. હાથ ભરાવશે ક્યાંક તમને. સાચી વાત છે. એ બરો હાલો. હાલ હાલ વેચી ની થા.